ગરબે ઘૂમતી ગોપીઓને છેડતી ન કરતા નહીંતર જલ્દી હવા ખાવી પડશે, એક્શન પ્લાન તૈયાર। નવરાત્રિમાં છોકરીઓની છેડતીની ઘટનાઓને રોકવા માટે આ વખતે સુરત પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે। નવરાત્રિ દરમિયાન છોકરીઓની છેડતીની ઘટના રોકવા માટે મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે, એટલે કે તેમને જોઈને કોઈને પણ એ વાતનો ખ્યાલ નહીં આવે કે તે મહિલા પોલીસ છે। આ રીતે તેઓ વધુ સારી રીતે છેડતી કરનારાઓને પકડીને પાઠ ભણાવી શકશે। નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસે અગાઉથી જ ખાસ સંદેશ આપ્યો છે, જેના પર નજર કરીએ। સુરત પોલીસનો ખાસ સંદેશ: તમે જ્યાં ગરબા રમવા જવાના હો એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાના હો એ સાથીદારો મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો। ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ રાખજો। અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પાણી, કોલ્ડ ડ્રિંક્સ કે ખાદ્ય પદાર્થ ખાશો નહીં। અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર ન કરશો। સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો। ગરબા રમવા જાઓ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો। અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો। કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરૂ જગ્યાએ જશો નહીં। તમે જોઈ રહ્યા છો આઈસોનો ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર અરુણ શર્માની સાથે। નવરાત્રી આવી રહી છે, તે પ્રકારે મહિલા સંરક્ષણ લઈને સિટી દ્વારા આપણે કામગીરી કરવામાં સુરત સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત છે। દરેક સી ટીમમાં 5 થી 6 કર્મચારીઓ કાર્યરત છે। આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય, કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે। ટોટલી 35 થી 37 ટીમો છે। દરેક ટીમમાં 5-5, 6-6 કર્મચારીઓ પૈકી ટોટલ 130 થી 150 લોકોમાં છે। જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સી ટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પાર્ટી પ્લોટ હશે કે કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા, બધી જગ્યાએ ગરબા પણ રમશે અને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પર નજર રાખશે।